આમોદ જંબુસરને જોડતો હાઈવે નંબર 64 અત્યંત ખખડધજ બનતા તાજેતરમાં જ આ માર્ગનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. જો કે તે બાદ પણ સમસ્યા ઠેરની ઠેર જોવા મળી રહી છે. આમોદ મેઇન ચોકડીથી લઈ સમા ચોકડી સુધીનો માર્ગ એટલી હદે બિસ્માર બન્યો છે કે અહીંયાથી પસાર થવું અત્યંત મુશ્કેલ બન્યું છે. ચોમાસા પહેલાં આ માર્ગ ધૂળની દમરીથી ઘેરાયેલો હતો, જે હવે કાદવ કીચડમાં ફેરવાયો છે. અહીંયાથી પસાર થતા વાહન ચાલકો તંત્ર સામે ફિટકાર વરસાવી રહ્યા છે. વાહન ચાલકો તેમજ રાહદારીઓ રોષ ઠાલવી રહ્યા છે. અવારનવાર વાહનો ફસાવાની પણ ઘટના બનતી રહે છે, જેને કાઢવામાં વાહન માલિકોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવે છે. તદુપરાંત જિલ્લાના મુખ્ય મથકને જોડતો અને વિવિધ જીઆઈડીસીમાં આવવા જવા માટે ટ્રાન્સપોર્ટના વાહનો પણ આ જ માર્ગનો ઉપયોગ કરતા હોય છે. તે તમામ વાહન ચાલકો તંત્રના પાપે હાલાકી ભોગવી રહ્યા છે. ગત રોજ આમોદથી એક પ્રસૂતાને લઈ જંબુસર હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહી હતી. માર્ગ એટલો બિસ્માર બન્યો છે કે રસ્તામાં જ પ્રસૂતિ થઈ ગઈ હતી. ત્યારે હાલ તો તંત્ર દ્વારા બિસ્માર માર્ગનું વહેલી તકે સમારકામ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે. બનાવે તો સારી વાત છે. કેટલા ટાઈમથી અહીંયા મુસાફરી કરો છો? 6 મહિનાથી આવીએ છીએ. કેવું આ રોડ કેવો છે? આ વિકાસ કેવો છે? નવો જ વિકાસ છે, કાંઈ સારો થતો જ નથી. ગુજરાત તો વિકાસમાં પહેલો નંબર છે. કોઈ વસ્તુની તો આવો રોડ હોય કેટલા આવો રોડ કોઈ જગ્યાએ જોયો નહીં. આવો રોડ ક્યાંય જગ્યાએ જોયો નથી. તો શું સરકારને શું કહેવા માંગશો? સરકારને રોડ સારા બનાવો, બસ, બીજું કાંઈ વિનંતી નથી. ટેક્સ બેક્સ વસૂલે છે તમારી પાસે? ફૂલ દર વર્ષે ભરીએ છીએ. ટેક્સ વીમો ફૂલ ઓલ ઇન્ડિયાનો. ये उज्जवल कहाँ से आते हो? एपी। क्या कहते हो ये रोड के बारे में? अरे बहुत परेशानी आ रही है साहब, मेरा टायर फूट गया, कितना कीचड़ हो रही है सर। तो सरकार को क्या मैसेज देते हो? टैक्स तो पूरा देती है सरकार। ये गाड़ी कैसे घुस गई? उधर रास्ते में खड्डे है, इसलिए सर्विस रोड पे डाला तो इधर एक बच्चे में आके खड्डे पूरा खड्डे हो रखे हैं रोड। तो गाड़ी कैसे निकालोगे? क्रेन लाना पड़ेगा आप क्या करें? टैंक की मदद से निकालोगे? क्रेन की मदद से निकालना पड़ेगा। तो क्या कहना चाहते हो ये कॉन्ट्रैक्टर, ये सरकार को क्या कहना चाहते हो आप? क्या कहना चाहते हैं, तो सड़क का कोई सुधार नहीं है यहाँ पे। तब भी आते मतलब सर्दी इसमें समाचे में खड्डे रहते हैं। મારું નામ પટેલ હાફેઝ અબ્દુલ્લા ઇબ્રાહીમ, અહમદનગર વાડીમાં રહેવાનું, અને આ રોડ ઉપરથી ડિલિવરી કરવા માટે જંબુસર લઈ જતા હતા. આ રસ્તા ઉપર જ ડિલિવરી થઈ ગઈ. ડોક્ટરની તો જરૂર પડી જ નથી. ડોક્ટરની જરૂર પડી જ નથી. આ તો બહુ સારું કહેવાય. આ વિકાસ એટલે વિકાસ કહેવાય. આ વિકાસ તો મેં કોઈ દિવસ જોયો નથી. વિકાસ તો આવો જ હોવો જોઈએ. આ રોડ આવો જ હોવો જોઈએ. આ રોડ ક્યારે બદલાશે કઈ ખબર નથી યાર. બદલાય તો સારું, સરકાર બદલાય તો સારું, બસ